ઘણા વર્ષો પહેલા આ નગરનું નામ એમ કહેવાય છે કે ઢેલડી નગર હતું ભાઈઓ. અને ઢેલડી નગર ઈ કે જેને આપણે આજ મોરબી તરીકે ઓળખીએ છીએ. આજ જે મોરબીના નામે ઓળખાય છે એ મોરબી બરાબર મચ્છુ નદીના કિનારાની માથે તોડાઈ રહ્યું છે. મચ્છુ નદીનો કિનારો એક બાજુ મોરબી અને મોરબીના એમ કહેવાય છે કે દક્ષિણ દિશાના ભાગની માલિપા સંતોની તપોભૂમિ છે. એટલું જ નહીં પણ ત્યાં એક સંતનો આશ્રમ પણ હતો. એ આશ્રમ સંતનો છે. અરે આશ્રમની માલિપા જગદંબાનો જેને અવતાર કહી શકાય એવા મહાન તપસ્વી થઈ ગયા. અને યોગીનું નામ હતું મચ્છેન્દ્રી. મચ્છેન્દ્રી યોગી એમ કહેવાય છે કે આશ્રમની માલિપા અનેક વર્ષો સુધી તપસ્યા કરી, પરમાત્માનું ભજન કર્યું, અનેક સાધુ સંતોની એમ કહેવાય છે કે સેવા કર્યા પછી એ યોગી મચ્છેન્દ્રીને જેદી ભાઈ આ જગત છોડવાનો વારો આવ્યો. આ દુનિયાને એમ કહેવાય છે કે છેલ્લી સલામ કરી અને પરમાત્માના ધામમાં પહોંચવાનો વખત આવ્યો. અને એ વખત યોગી મચ્છેન્દ્રી એ ધરાની માલિપા ઊંડા પાણીના જળની માલિપા ગયા અને પોતે જીવિત હોવા છતાંય એ જળ સમાધિ જેની સંતે લીધી ભાઈઓ આ જગતની માલિપાથી અલવિદા થઈ ગયા. એ સંત એ ધરાની માલિપા ગયા પછી જળ સમાધિ લીધી. એ યોગીનું નામ મચ્છેન્દ્રી. અને જે દિવસ યોગી મચ્છેન્દ્રીએ જળ સમાધિ લીધી એ વખતથી એ સમયથી આ નદીનું નામ મચ્છુ રાખવામાં આવ્યું છે ભાઈઓ. એટલે જ આજ પણ મચ્છુ છે ને એ અનેક માણસોના કુળદેવી તરીકે પૂજાય છે. અનેક માણસો માં મચ્છુને કુળદેવી તરીકે પૂજે છે. અને મચ્છુ મૈયા પણ પોતાના ભક્તોને, પોતાના ઉપાસકોને મનની ધારણા પ્રમાણે એમ કહેવાય છે ફળ આપે છે. અને એટલે જ મચ્છુ મૈયાને માટે અમારા કવિ લખે છે શું કે હે માં હે મચ્છુ રીઝે તેને તું તો રાત દિયે અને ખીજે એને હે માડી તું ખાય. રીજે એને માડી તું રાજ દિયે અને ખીજે તેને ખાય. પણ તૂઠી આપે દીકરા અને હે માડી તું તો રૂઠે જડા મૂળ થઈ જાય. કે હે માં હે મચ્છુ મૈયા તારી દયા તો અપરમ પાર છે. તું કદાચ કોઈની માથે રીઝી જાય તો માડી એને રાજના રાજ આપી દો. અને કદાચ એ મચ્છુ મૈયા ખીજાય તો કવિ કહેશે કે જડા મૂળથી એમ કહેવાય છે કે ના મૂળિયા ઉખેડી દે. આવી મચ્છુ મૈયા અને ધીરે ધીરે એમ કહેવાય છે કે થાતા થાતા સમય ગયો. એક પછી એક મંડા વર્ષો વીતવા. સમયને જાતા 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 આ દેશની માલિપા જ્યારે આધુનિકતા આવી, ધીમે ધીમે આધુનિકતાએ મચ્છુની સામે એમ કહેવાય છે કે ઇશારો કર્યો. અને ઈ મોરબીના આગેવાનો, કોન્ટ્રાક્ટરો, અમલદારો, એન્જિનિયરો આ બધાય ભેગા મળી અને મચ્છુની માથે એમ કહેવાય છે કે ડેમ બાંધવાનો નિર્ણય કર્યો. ડેમ બાંધવાનું નક્કી કર્યું. બધાય ભેળા મળ્યા. ડેમની તૈયારી થઈ. એન્જિનિયરોને બોલાવ્યા. બરાબર ડેમ કેટલા માપમાં લેવો, કેટલી લંબાઈ રાખવી એ બધાયનું બરાબર માપ લીધા પછી એન્જિનિયરો આવી અને એમ કહેવાય છે કે ભાઈ આનો નકશો તૈયાર કર્યો. એ નકશો તૈયાર થયો. એટલું જ નહીં પણ ડેમ બાંધવા માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો. પછી તો કોન્ટ્રાક્ટરો, અમલદારો આ બધાય ભેળા મળી અને મચ્છુની માથે એમ કહેવાય છે જવા માટે પ્રયાણ કર્યું. ધીમે 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 એ બધોય કાફલો મચ્છુની પર આવ્યો. પણ જાતા જાતા દૃષ્ટિ ધ્યાન શંકર મુક્તિ નારાયણના આશ્રમની સામે પડી ભાઈઓ. જે આશ્રમ આજ પણ જોગ આશ્રમ તરીકે ઓળખાય છે અથવા તો જોગ ડુંગરીના નામે પ્રખ્યાત છે. એ આશ્રમની માલિપા ધ્યાનશંકર મુક્તિ નારાયણ એ નામના સંતરીએ એ સંત મચ્છુની માલિપા એમ કહેવા છે
કે સ્નાન કરવા ગયા, સ્નાન કરી પાછા વળી ભગવાન આદિનારાયણના ભજનની માલિપા બેઠા. પશુ પ્રભાતનો પોર કે ભલે ઉગ્યા ભાડ ભાડ તિહારા ભામણા મરણ જીયણ લગ રાખ હે રાવ કાશ્યપ રાવ તણા. ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના કર્યા પછી એ ભગવાન શિવની આરાધનાની માલિપા ધ્યાન શંકર મુક્તિ નારાયણ બેઠા છે, પણ ભગવાન શિવની આરાધના કરે છે. પણ કેવી કે જટાટ વિગ લજ્જ લમ પ્રવાહ પાવિતમ સલેજ ગલેય લંબ લંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડબડ ડમડ ડમ નિનાદ વડમ રિચકાર ચંડ તાંડવમ તનોસ્તુ મહાવક શિવમ શિવમ જટાકટાં સંભ્રમમ ભ્રમમ નિલપ નિર્ઝરી વિલોલ વિશિવલ્લરી વિરાજમાન મૂર્ધનિ ધગત 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 કલ્લાટ પટ્ટપાલ કે કિશોર ચંદ્રશેખર રતિ પ્રતિક્ષણી મમા ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સ્ફુરત ગત સંતતિ પ્રમોદ માન બાત કૃપા કટાક્ષ ધોરણી નિરોધ દુર્ધદાપદી ક્વચિત ગંભરે વિદોદ મેં તું વસ્તુની. ભગવાન શિવની આરાધના કર્યા પછી એમ કહેવાય છે કે ધ્યાન શંકર મુક્તિ નારાયણ સંત જેથી ધીમે ધીમે એ આશ્રમની બહાર નીકળ્યા. યા તો અમલદારો, કોન્ટ્રાક્ટરો અને એ મોરબીના આગેવાનો એ બધાનો કાફલો જોયા પછી સંતને આજ હૈયાની માલિપા આનંદ થયો ભાઈઓ. અને મનોમન ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના કરવા માંડ્યા કે હે મારા નાથ, આજ મારા આશ્રમની માલિપા આવા મોઘેરા મહેમાનો આવ્યા, એથી તો મારે આજ હાથ સૂરજ હામટા ઉગ્યા. આ સંતનો સ્વભાવ છે, સંતનો ભાવ છે. એ બે હાથ લાંબા કરી અને મોરબીના આગેવાનોને એમ કહેવાય છે કે સંતે આવકાર આપ્યો. પધારો ભાઈ, તમે અને અમારે આ ક્યાંથી ભાઈ? એ આગેવાનો જેવા આશ્રમની માલિપા આવ્યા અને આશ્રમમાં આવ્યા પછી ધ્યાન શંકર મુક્તિ નારાયણ મહારાજને મંડ્યા કહેવા કે મહારાજ એક વાત કહેવા આવ્યા છે. શું? કે મહારાજ બીજું તો કાંઈ નહીં, પણ મચ્છોની માથે ડેમ બાંધવાનો છે અને એ ડેમ બાંધવાનો છે. એ ડેમની માલિપા આપનો આશ્રમ આવી જાય છે, એટલે એક વાત કહેવા આવ્યા છે. શું? કે બીજું તો કાંઈ નહીં, પણ મહારાજ આપનો આશ્રમ છે ને એને હટાવી લ્યો અને ક્યાંય પણ બાજુમાં ખસેડી લ્યો. ધ્યાન શંકર મુક્તિ નારાયણ મહેમાનોની સામે આમ ટગર ટગર જોવે છે. આગેવાનોએ ફરી કીધું કે મહારાજ આપનો આશ્રમ છે ને એ ડેમના મધ્ય ભાગની માલિપા આવે છે, માટે આપનો આશ્રમ હટાવી લ્યો, એને ખસેડી લ્યો, ગમે ત્યાં બાજુમાં લઈ જાઓ. અને એ વખત એ આશ્રમના સંત ધ્યાન શંકર મુક્તિ નારાયણ એટલું બોલ્યા છે કે ભાઈ આ આશ્રમની માલિપા હું તો એક નિમિત્ત માત્ર છું, હું તો નિમિત્ત છું. આવતા જાતા સંત સાધુ અભ્યાગતો અને જીવનથી હારેલા થાકેલાઓનો વિહામો છે, અને વિહામાને વીખી ન દેશો ભાઈ. તમારે આશ્રમની માલિપા કદાચ જો પાણી આવી જશે તોય હું તમને કોઈ દી ઠપકો નહીં આપું. તમે તમારું કામ શરૂ કરી દો, પણ આશ્રમને વીખી ન દેશો, આશ્રમને ખસેડવાની વાત ન કરશો. અને તેથી મોરબીના આગેવાનો સંતની સામે હજાર વાતોથી એને સમજાવવાના પ્રયત્નો કરે છે કે મહારાજ ગમે તે કરો પણ આપનો આશ્રમ અહીંયાથી ઉઠાવી લ્યો. એ આશ્રમ ઉઠાવી લ્યો એ વાત આગેવાનોએ કરી. અને તેથી એમ કહેવાય છે કે સંત બોલ્યા છે आश्रम उठाने का क्या मतलब है? आश्रम उठाने का क्या मतलब? आप अपना काम शुरू कर देना। क्यों? कि अगर आश्रम में पानी आ जाएगा तो हम तुम्हें कभी फरियाद नहीं करेंगे। शुरू कर देना आपका काम। आ शब्दों बोली અને આશ્રમની માલિપા એ સંત પોતાના એમ કહેવાય છે કે ધ્યાનની માલિપા ગોઠવાના, પણ આશ્રમ ઉપર જે આગેવાનો ઉભા છે એ આગેવાનોના મનમાં એમ કે ગમે તે ભોગે પણ આશ્રમને અહીંયાથી ઉપાડી લેવો છે. સંતને હજારો વાતોથી એ આગેવાનો સમજાવે છે, છતાંય સંત એક જ વાતમાં છે કે મારો આશ્રમ ન ઉઠાવશો ભાઈ, તમારે ડેમ ચાલુ કરી દો. પણ ઘણી ઘણી વાતોથી સમજાવવામાં સંતને આવ્યા
છતાંય આ તો જોગી હઠ છે ને. જોગી હઠની આગળ આગેવાનોના અને કાર્યકરોના હજારો પ્રયત્નો બધાય નિષ્ફળ ગયા. એ બધા પ્રયોગો નિષ્ફળ ગયા, પણ ગમે તે ભોગે આશ્રમ ઉપડાવી લેવો છે. એમ કહેવા છે કે મોરબીના આગેવાનોએ એવો આખરી નિર્ણય કર્યો અને છેલ્લે તો યાં સુધી કહેવામાં આવ્યું કે જાઓ, કદાચ એ સંત આશ્રમને ન ખસેડે તો એ આશ્રમને એમ કહેવા છે કે જડામૂળથી ઉખેડી દો. એક પછી એક આક્રમણો મંડ્યા થવા અને છેવટે મોરબીના આગેવાનોએ એમ કહેવા છે કે આશ્રમને તોડી નાખવાનો નિર્ણય કર્યો. હજી સંત એને સમજાવે છે કે ભાઈ આશ્રમ તોડવાનું રહેવા દો. એ સાધુના હૈયાની માલિપાથી શબ્દો નીતરતા હતા કે હે ભલા માણા, આ તો દુખિયાનો વિહામો છે, ભક્તોની જગ્યા છે અને પરમાત્માનું ભજન કરવા માટેનું એક તપોભૂમિનું સ્થાન છે. છતાંય મોરબીના આગેવાનોએ સાધુની વાતનો અસ્વીકાર કર્યો, સાધુની વાતને માન્યા નહીં. અને એમ કહેવા છે કે 15 માણસનો કાફલો સાધુ મચ્છોની માલિપા સ્નાન કરવા ગયા અને એ ટાણાની માલિપા આવી અને સંતના આશ્રમની એમ કહેવા છે કે એક પછી એક એ વસ્તુઓને મંડ્યા ફેંકવા. એ બધી વસ્તુઓને ફેંકવા માટે એમ કહેવા છે કે દૂર દૂર ઘા મંડ્યા થવા અને જડામૂળથી એ આશ્રમને એમ કહેવા છે કે તોડી નાખવામાં આવ્યો. આખા આશ્રમનું નિકંદન થઈ ગયું. આખા આશ્રમની જગ્યાએ એમ કહેવા છે કે ધરતી ઉઘાડી બની ગઈ. આ ચિત્ર એટલું બધું ભયાનક બની ગયું કે કાળ મહારાજ આવી અને જેમ બાજ હોલાને એમ કહે છે કે વીંખી દે, એમ મોરબીના 15 માણસ આવી અને સંતના આશ્રમને જેથી વીંખી નાખ્યો. ભાઈઓ, સંત ધ્યાન શંકર મુક્તિ નારાયણ નદીની માલિપાથી સ્નાન કરી અને ધીમે ધીમે હરિસુમિરન કરતા કરતા જેથી પાછા ફર્યા. સંત પાછા ફર્યા, પણ દ્રષ્ટિ જ્યાં આશ્રમની સામે માંડી, ત્યાં તો આશ્રમ વિખાઈ ગયેલો હતો. ભાઈઓ, એ આશ્રમ વિખાણો અને વિખાયેલો આશ્રમ જોયા પછી એ સંતના હૈયાની માલિપા વેદના થઈ અને વેદનાની માલિપા પરમાત્માને મંડ્યા ઠપકો દેવા કે હે મારા નાથ, હે નોધારાના આધાર, હે કાળિયા ઠાકર, આજ તારી ભક્તિ કરવાનું જે મારે એક ઠેકાણું હતું એ પણ આ મોરબીના મતલબી માણસોએ આજ ઝૂંટવી લીધું છે. સંત હંમેશા માટે ચંદનની જેમ એમના હૃદય કોમળ અને શીતળ હોય છે, પણ ખરેખર ચંદનને અતિ ઘસવામાં આવે એમાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટે છે. એમ આજ આ સંત પણ એક ચંદનના જેવા જ હતા, નિર્મળ, શાંત, શીતળ, પણ સામે પોતાનો આશ્રમ વિખાઈ ગયેલો જોયો અને એવી લાલ સટાકેદાર આંખો બની ગઈ. ભાઈઓ, પણ આંખની માલિપા એમ કહેવા છે કે રાતો દોરો છૂટી ગયો અને સંતના એ આઠે કોઠાની માલિપા કૃપાયમાન બની અને કાળ મહારાજ પોતે પ્રગટ થયા હોય આમ સંતનો ચહેરો એમ કહેવા છે કે ખીજાયેલો બન્યો. સંત છે ને ઘણી કોશિશ કરી, પણ કાળ મહારાજ હૈયાની માલિપા જાગૃત બની ગયા અને એ સંતની એમ કહેવા છે કે આંખમાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટી અને લાલ ધગધગતી આંખો ફેરવી માથાની છટા એ જટાને છૂટી મૂકી અને શીશ ધુણાવી અને ઓલા આશ્રમને તોડનાર માણસો હતા ને એની સામે હાથ લાંબો કરી માથાની છટા છૂટી મૂકી, શીશ ધુણાવી અને લાલ કેસર જેવી આંખો કરી અને એક અવાજથી કીધું કે યાદ રખના, यह आश्रम का जैसा हाल हुआ है ऐसा हाल एक दिन तेरी मोरबी का भी होगा. संतना वचनो निकली गया. भाइयों, संतने घणोय नહોતું બોલવું, પણ આજ અધર્મની સામે સંતના હૈયાની માલિપાથી શ્રાપ નીકળી ગયો અને સંતથી બોલાઈ ગયો કે બીજું તો કાંઈ નહીં, પણ મારા આશ્રમની જે દશા છે, મારા આશ્રમનું જે જળામણું થઈ ગયું છે એવી જ એક વખત તારા મોરબીની પણ હાલત થઈ જશે. આટલું બોલી અને સંત ધ્યાન શંકર મુક્તિ નારાયણ
એ આશ્રમ